હેલો એવરીવન. સો ડે 1 ઇન મનાલી. અહીંયા રાત આખી એટલો વરસાદ થયો અને સવારે જ્યારે અમે ઉઠ્યા ત્યારે ફૂલ સ્નોફોલ થતો હતો. ટોટલી વસ્તુ બધી વ્હાઇટ કવરથી ઢકાયેલી હોય એવી જોવા મળતી હતી. રાત્રે અહીંયા -15 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હતું અને કોઈ પણ ઓઢવાની વસ્તુ ટચ કરીએ તો પણ એટલી ઠંડી લાગતી હતી. ઓ માય ગોડ, આવી ઠંડી મેં ક્યારેય ફીલ નથી કરી. અમને એવો પણ આઈડિયા નહોતો કે કદાચ અહીંયાથી આજે અમે સાઇટ સીન માટે પણ નહીં જઈ શકીએ, કારણ કે વાહનો સરખી રીતે ચાલી શકે એવી કન્ડિશન જ નથી. અમે તો રેડી થઈને બાલ્કનીમાં ઘણા બધા ફોટોશૂટ કરી લીધા અને ત્યાર પછી નાસ્તા માટે નીકળી ગયા. સવારમાં નાસ્તો જેટલો હેવી હોય કે આખો દિવસ પછી બીજું કશું ખાવાની જરૂર જ ના પડે. ત્યારબાદ પછી અમે સામેના પાર્કિંગમાં ગયા અને ઘણા બધા ફોટો વિડીયો શૂટ કર્યા. આજે સાઇટ સીનની તો બહુ આશા નથી અને મેઇન તો આપણે અહીંયા સ્નોફોલ એન્જોય કરવા માટે જ આવતા હોય, એટલા માટે આ ઠોઠની સાડીઓને શીખવાડી અને માંડ 2 સોંગ ઉપર રીલ બનાવી. અને મનાલી આવીએ એટલે એ જવાની હે દીવાની તો ભૂલાય જ નહીં, એટલે અંદરથી તો બધાને એ જ સોંગ યાદ આવતા હતા. હંમેશા આપણા કરતાં ગોડજીના પ્લાન સૌથી બેટર હોય, એટલા જ માટે જો વરસાદ થયો ન હોત તો અમે કદાચ ફરવા નીકળી ગયા હોત. અને આવી કલ્પના પણ અમે નહોતી કરી કે આવા પાર્કિંગની અંદર અમે એટલું સરસ એન્જોય કરત અને સ્નોફોલને માણત. થોડીવાર પછી અમે રૂમમાં જતા રહ્યા અને પાજીનો કોલ આવે એની વેઇટ કરતા હતા. ત્યાં સુધીમાં અમે ફરીથી એક રીલ શૂટ કરી નાખી. અમે બધા ફરીથી રેડી થઈને નીકળી ગયા ઓલ્ડ મનાલી જોવા માટે, જેના દ્રશ્યો કંઈક આવા હતા. વરસાદને લીધે કીચડ બહુ થઈ ગયું હતું અને તડકો નીકળ્યો એટલે બરફ ઓગળીને ચારે બાજુ નકરું પાણી જ દેખાતું હતું. તો પણ અમે તો બહુ મજા કરી. થોડીવારમાં અમે પહોંચી ગયા હિડિંબા ટેમ્પલે અને અહીંયા પહોંચતાની સાથે ફરીથી થોડો વરસાદ ચાલુ થયો. એટલે આપણે ઉછીની કોક પાસેથી છત્રી લઈ લીધી ફોટા પાડવા. હો, ચાલુ વરસાદે કોઈ ઓઢવા ના આપે. છાનામાના પછી ઝાડની છાયા નીચે જઈને ઊભા રહી ગયા વરસાદથી બચવા માટે. અને પછી આ કોકે બનાવેલા ડાગલા જોડે ફોટો પાડી આવ્યા. આજ તો બધું મફતનું જ કર્યું હોય એવી ફિલિંગ આવતી હતી. शामें मलंग सी रातें सुरंग सी बागी उड़ा. અને ઠંડીમાં આઈસ્ક્રીમ ખાવાની મજા જ કંઈક અલગ હોય, એટલે મેં આઈસ્ક્રીમ લઈ લીધી અને વિન્ડો શોપિંગ કરતા નીકળી ગયા મનુ ટેમ્પલ તરફ. અને મનુ ટેમ્પલ સુધી પહોંચવા સુધીમાં તો અમને અમારા નાની યાદ આવી ગયા. એટલા ઢોળાવાળા રસ્તા અને ચાલીને થાકી ગયા. ત્યારબાદ અમે મોલ રોડ તરફ ગયા અને ત્યાં અમે વિન્ડો શોપિંગ કરી. ટુરિસ્ટ માટે અહીંયા સ્પેશિયલ શોપિંગની જગ્યા હતી, એટલે બધી વસ્તુ બહુ જ કોસ્ટલી હતી. અમે વિન્ડો શોપિંગ કરતા જતા હતા ત્યાં થોડી વારની અંદર બહુ મોટી સાઇઝના કરા પડવા માંડ્યા હતા. એકવાર રીલ મને આડી આવી હતી કે તમે મનાલી જ્યારે પણ આવો ત્યારે નાની સાઇઝના જે અહીંયા ગુલાબજાંબુ મળે છે ચોક્કસ ટ્રાય કરજો. તો એ ગુલાબજાંબુ પણ ટ્રાય કરી લીધા અને ત્યારબાદ ફરીથી વિન્ડો શોપિંગ કરતા પહોંચી ગયા હોટલ ઉપર અને જમીને બધા સૂઈ ગયા અને થઈ ગયો દિવસ પૂરો.